એ ભણા બેઠા બેઠા બગાહા ખાસો ઈ કરતા ક્યાંક કામે વયો જાતો હો. એ મામા હું આજ સુધી ક્યાંય કામે ગયો છું. મને ઈ કામે જવાનું તમે કહેતા જ નહીં. મને કામે જવાનું કોક કહે ને ત્યાં મને બહુ દાસ ચડે. તને દાશે જ ચડે ને તારે છે ને ખાઈ પીને જલસો કરવો છે. આમ જોતું આ ખાટલાની હાવ પાંગે થઈ ઢીલી પડી ગઈ. એ મામા ઈ આપણને હું નડે છે. આમ જો હુતાય ને તો ખોઈમાં હુતાય ને એવું લાગે, ભારે મજા આવે. મજા તો આવે ને, કાંઈ એવું ન કરવું. હાલા સાનું મનો પાંગે થરકી કરાય મને. એ હાલો હા બેહવા ન દીધો ઘડી. હાલામ હરકી ખ્યામાં મને તમ તારા નો તૂટે. આ તમ તારા હાલામ હરકી ખ્યા જે બળ કરીને. એ હા લ્યો ક્યાં આમ હરખું બળ કર કા કામ. ઉભો રહ્યો. હમાય કેમ હા હમાય ખ્યા છે વા. લે હું છું મામા. ઉભા થઈ જાઓ. અનપાવ્યો આયો ફાઈ ફાઈ તું તો પાટો અડી ગયો. હું તમને કહેતો તો નિરાતે સાના માના બેહો. કાંઈ કામ હાલે લે. મોઢું તો બહુ ત્રાહું થઈ ગયું છે. મામા મુંજાતા નહીં, હમણાં સીધું કરી દો. હા ચિંતા કરો માં. એ તમ તારે બીતા નહીં મામા. અરે દુઃખે હમણાં શાંતિ રાખો તમ તારે. જો તમે અરે હમણાં હરખું. નહીં મરો બીવામાં. મામા હવે છે ને હવે કાંઈ નથી કરવું. તમે અહીં ઘડી ખોઈ જાઓ. જો ઘડી શાંતિ થયો હો. ગામમાંથી ડોક્ટર બોલાય હો. હા હા ચિંતા ન કરતા. ભારે કરી બેઠા થઈ બરોબર હતું. લા ક્યાં રજે ખાયા ખાવ ઈપડો એ પથુભાઈ ડોક્ટર ને બોલાવા જાવ છું. કે હું થયું છે એલા મને કાંઈ નથી થયું. તો મારા મામાને થયું છે. જી થયું ઈ. હવે ઈ તો કોક ને માંદા પાડી દે એવા છે. એને શું થયું છે? માંદા નથી પીડ્યા, દાઢી આમ થઈ ગઈ એની ત્રાહી. હે તો એવું હું કામ કર્યું? દાઢી ત્રાહી થઈ ગઈ. ભાઈ હું બેઠો તો તાકડે ગાલ પાંગ જ ખેંચી નાખ્યું. પાટું જરી કડી ગયું. અરે એટલી નાની એવી વાતમાં છે ને ડોક્ટર પાસે ન જવાનું હોય. હું બેઠો ને હું હરખો કરી દઈશ તારા મામાને. તમને આવડે? એટલે મને આવડે છે ને કેટલીની દાઢી મેં હરખી કરેલી છે. હે હા હાલો 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 હાલો. જો પથુભાઈ ઉભા કર તારા મામાને. ઉભા થઈ જાઓ મામા. હવે ઓય રે ખાલી દાઢી ખડી ગઈ છે. હવે આ તો 2 મિનિટનું કામ છે. હમણાં રિપેર કરી દઉં. હા હા કરી દો તો સારું. એ પથુભાઈ એ મારવાના નથી હો. અરે એક ઘૂસ તો મારું નહીં ભેગું. હમણાં જો મેળમાં આવી જાય દાઢી. અરે ના ના તો કઈક લેવાના દેવા થઈ જાય એવું નથી કરવું. તો બળથી કામ નથી લેવું. નહીં નહીં નહીં. તો આપણે કળથી કામ લેવાય તૈયાર છીએ. લાકડી પડી છે. લાકડી તો હોય જ ને. તો 2 લાકડી લાવ. આજો એ હમણાં સારું કરી દેશે. પાછળથી પકડ. હા હા હાલ હું 3 ગણીશ ને હા. એટલે મારી એને આ સાઈડ ખેંચવાની છે. બરોબર? ભલે. 1 2 અને 3. થઈ ગયું લાગે. થઈ ગયું ને? લે એ પથુભાઈ આઈન પા મોઢું ફેરવી નાખ્યું. જો તો તમે. કાંઈ વાંધો નહીં. ફરી વાર ટ્રાય કરી. હા હાલો. ઘણા બાજુથી ગોઠવ ચોકડી કરીને. એ લ્યો. પકડી રાખજો. હા હા ચાલો 1 2 અને 3. લે એ કેવી દાઢી છે તારા મામાની? સીધી જ નથી થતી. આ પછી હતી એમને કરી નાખી. હવે હું કહું છું હજી એક ફાઇનલ ટ્રાય મારી. અને આ વખતે છે ને આપણે આમ ક્રોસમાં નથી કરવું, ઊંચી રાખીએ લાકડી. એટલે કાંઈ નહીં થાય. આ તો ફાઇનલ ટ્રાયમાં છે ને મોઢું સારું થઈ જ જાય. અરે તો મારા મામા મરી જાય. હું છે ગળાપસી આવી જાય. હવે રેવા દો તમે. લાવો. આ તો મરી જાય ત્યાં જીવતા રહીને કોની ઉપર ઉપકાર કરે છે? ના 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 હવે તમે છૂટા જાઓ. હા તો કાંઈ વાંધો નહીં. કેતો નથી ગુસ્સો મારી દઉં. હવે પથુભાઈ જાઓ. તમને પગે લાગુ રેવા દો. જે છે એમ. હા તો કાંઈ વાંધો નહીં. હું તો સારું કરવા આવ્યો હતો. મારી નાખે તમને. મામા હવે તમે ચિંતા ન કરતા. હવે છે ને હું સરપંચ ને જ બોલાવી આવું. એને આગળ ઈલાજ હશે. હા કા સરપંચ શું કરો છો? એ રાજા તારે ક્યું જો છો? 3જા મહિનામાં ચૂંટણી છે એટલે હું પ્લાન કરો ને એ વિચારું છો. હવે એ પ્લાન પછી કરજો. આ હું કહું છું કોઈ હાડક્યાનો ડોક્ટર તમારા ધ્યાનમાં ખરો હારો? હું છું મારા મામાની દાઢી ત્રાહી થઈ ગઈ. હવે એમાં હાથક્યા ડોક્ટરની શું જરૂર છે? હાલ ને હું આવી જાઉં. સમજો પેલા હે ને બધા નાના છોકરાના પગ ને એવું ખડતું કે નહીં તારે હું સીધા કરી દેતો. મને ફાવે જ છે. એ સરપંચ ફાવે છે ને તમને? અરે બહુ ફાવે. તું હાલ તાર મામા ક્યાં ઘરે છે કે
પણ આમ જો પથુભાઈ ટ્રાય મારીને જ ગયા છો, એવું હવે નથી કરવું. પણ પથુભાઈ ટ્રાય મારે ને હું ટ્રાય મારું ને એમાં ઘણો ફેર હોય. હાલ તારા મામા ગાળી જાય ઘરે છે ને? હા ઘરે જ છે. હાલો જો સરપંચ એ બેઠા કર બેઠા થઈ જા મામા. આ સરપંચ આવ્યો છે ને, હવે સારું કરી દેશે. લ્યો. ઓહો એ રાજા, આ મોઢું તો આમ જો આખું ત્રાહું થઈ ગયું, દાઢી ખડી ગઈ એવું લાગે આમાં. હા હા દાઢી ખડી ગઈ છે. આમ જો મૂંઝાતો નહીં, સીધી કરી દો હમણાં. જો તું અહીંથી છે ને, અહીંથી માર પડેલો છે, મૂંઢ માર વાગેલો છે એવું લાગે છે. આઈ જરાક પાંગત ખેંચતા ને ત્યાં પગ અડી ગયો. એ રાજા શરીક ને ઘણો ખેંચી ગયેલો છે. આમ જો તો ખરો દાઢી જો. પણ તું મૂંઝામાં હમણાં રિપેર કરી દો તને. જો આ બસ આપણે સારું થવું જોઈએ. અરે મૂંઝાવમાં તમ તારે હમણાં જોવો તમે હારામ હારું જોવો. હમણાં શેરડી ખાય ને એવા કહી દઉં તને. હા હા રાજા થોડુંક બાંગુ નાખશે પણ મૂંઝાતો ને થઈ જશે. હો બળ પડશે. હા હા સહન કરજો મામા થોડુંક. કેમ રાજા થઈ ગયું ને સીધું? એ હું થઈ ગયું? આ ડોકાય ત્રાહી થઈ ગઈ ઉલટા. રાજા વધુ બળ કરાઈ ગયું એવું લાગે મારાથી. એ સરપંચ તમે એમ પહેલા કેવું છો મને નહીં ફાવે એમ. આ તો વધી ગયું ઉલટા બધું કામકાજ. તો હવે રાજા શું કરશું? હું કરશું હવે તમે બધા રહેવા દો, એને હું દવાખાના ભેગા કરું. હાલો મામા. એ રાજા દવાખાને ન જતો, પોલીસ કેસ થઈ જાય તરત. પોલીસ કે શું કામ થાય? હવે આને તું લઈને જાય ને એટલે તરત છે ને એ કેસ લખાય એટલે પોલીસ આવે એટલે બધી પૂછપરછ થાય. જેલમાં વયો જાય એની કરતા હે ને ગામમાં હાડવેચ છે ઓલા ભોપા દાદા એને મળ, ઈ આ હે ને ડોક સીધી કરી દે હેલે તને. હા હા હવે એમ કરું લ્યો. અને એ છે ને દેશી માણસ એટલે એને બધી ખબર હોય. લે હા તો તમે જાઓ સરપંચ. એવું ભોપા દાદાને લેતો હવે ચિંતા ન કરતા, હવે સારું થઈ જ જશે. થઈ જાય સારું તમ તારે. એટલે તું એ હાળા ખામાને ભોપા દાદા તમે મારી જેમ જ નવરા લાગો. નવરો છું ને એ કે પણ કેસ નથી આવતો મારી પાસે, અને ગામમાં છે ને કોઈના ભાંગતાય નથી. એ ભોપા દાદા ગામમાં ભાંગેલા તો કેટલાય છે પણ વર્તાવા નથી દેતા. એટલે હું હાડક્યાની વાત કરું, હાડક્યા કોઈ નથી ભાંગતું. ઓહો હાથ પગની વાત કરો. હા હવે એ વાત કરું છું. એમાં કેવું છે ભોપા દાદા, હાથ પગ તો ગામમાં કેટલાય ના રોજ તૂટે પણ એ બધા હું છે ભાવનગર વ્યા જાય ઈ વાત તારી દવાખાને. હાચી છે હો. હા આ હાડવેદ પાસે કોણ આવે? ઈ હાચું. એક કામ કરો ભોપા દાદા તમે, બોલ બોલ. જો તમારે ઘરે ગઈ લાવી હોય ને હં. તો ગામના પાદરમાં જ છે ને મસ્ત નાની એવી છે ને કેબિન મૂકી ગયો. ના ના ઈ વાત નથી કરવી મારે તો. હા હાલતી ચાલતી હાડક્યાની દુકાની છે ને ઈ જ બરોબર છે. આ તો હું અને છે- બંધણીમાં મને નથી ગોઠતું. આ તો હું છે ભોપા દાદા અહીંયા દુકાન કરો કે નહીં તો હા. કોક ઘરાક આવે હાથ પગ ભાંગેલા એમ. હા ઈ તારી વાત હાચી. હા પણ તમારી એવા ઉંમર થઈ એટલે તમે આખો દી દુકાને ન બેહી શકો. નોંધ બે ને મને એનો બંધણીમાં મને જરીકે નથી ગોઠતું. તો યાર તમે છૂટા સવાયા બરોબર છે. બસ હા, હા. લે આ રેલા રાજા હું આવ્યો તું? અલા એલા ભોપા દાદા આખું ગામ ગાંડું કર્યું તમને ગોતી ગોતી ને. તને ખબર તો હું ગામની અંદર જ હોઉં. હા ઈ વાત હાચી. એક આંટો માર એટલે હું જડી જાઉં તરત. પણ હવે તો જડી ગયા સારું કર્યું. હા બોલ શું કામ છે? મારા મામા છે ને હા એની ડોક ને દાઢી બે ત્રાહું થઈ ગયું. લે તો હવે મને કોઈએ કીધું ઈ કે ઈ સારું કરી દે. એ તો હું કરી નાખું. હે હમ તો પણ હાલો ને તો પછી તો આવું ડોક મળવાની છે ને આ ડોકઈ મળવાની છે અને થોડીક દાઢે આમ ત્રાહી થઈ ગઈ છે. એટલે ઈ પ્રમાણે હું સાધન લાવું. હા હા લેતા હો. બરોબર. ક્યાં ક્યાં ઘરે છે રાજુભાઈ? ઘરે ઘરે આ તો હું આવું હાલો ને હું નવરત છું. હાલો એટલે ભોપા તું દાદા. તારે પણ શું કામ છે? ઈ બાને મારે શીખાઈ જાય ને થોડું. હા તો એમ વાત કરીને કે તારે શીખવું છે. હાલો હાલો. હા. સરપંચની વાત સાચી છે. મોઢું હા તરાહું થઈ ગયું છે આનું. એ આ કેમ કરતા થયું? એ સંગે ખાટલાની પાંગત બાંકા સંગે કે મારા ભાઈ પાકું મળ્યું. ખાટલાની પાંગત બાદ તમે પાટું માર્યું એમાં તરાહું થઈ ગયું એમને? તો હવે ક્યાં ગયો ભાડો નહીં બધા? એ સંગે આયા ગોગીને લેવા ગયા છે. ત્યાં ડોક્ટર લેવા જાય એમ કયો ને તારે? લ્યો તો આવી ગયા હાલો. જો હા હા લા, આમ કેમ કરતા થઈ ગયું? હવે ઈ થઈ ગયું એ થઈ ગયું કાંઈક ઉપાય કરો એને. હા ખાટલાની પાંગત બાદ મોઢું તરાહું થઈ ગયું છે ને એટલે કાંઈક ઉપાય કરો એનો. અંદર બમ કરી નાખ્યું હવે જોરદાર પાટું માર્યું. કાંઈ વાંધો નહીં.
ભોપા દાદા કાંઈક દેશી ઉપચાર કરો તો મોઢું હરખું થઈ જાય. અરે કરી નાખું જો તું હમણાં હા, એમ. ગુજુ. જો હવે ગુજુ હા અને અહીંયા હું રબા જો હે સમજ્યા બરોબર હવે છે ને એને આમ હું રવી દ્યો ભાઈ એમ ને કોશું લેવા મેં કે ઈ બરોબર છે અમને ખબર પડી જાય આ દેશી ઓવર જેમ જ હોય ને હું રવી દ્યો મામા હોઈ જાઓ અહીંયા પૂરાઈ દીધા લ્યો હવે છે ને ગુજુ હા હવે તું છે ને અરે આ મારા દેશી ઇલાજ તારે છે ને અહીંયા જ બરોબર મારવાનું છે ક્યાં? અહીંયા જ તે મોઢા ઉપર. હા જો ભગવાન નો દે તો આ તરીકે એ હા હા એ ભો- છે પકડી રાખો પકડી રાખો. હે ઉપર 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 ક્યાં સીધું છું ખોટા બત્રી બહાર પાડી દેવો કા ખરખો ઉપાય કરવાનો જે ઇલાજ તો હવે મિલવાનો હતો એ મેં કરી નાખ્યો આ સીધું થતું નથી આવું ન કરાય એ ભોપા દાદા આમ થોડો કઈ સીધો થાય એ હાલકા કામ થયું નકર તો મારે આવી રીતે ઇલાજ પછી સીધું થઈ જ જાય રેવા દે તમે એક વાર વયા જાઓ હા હવે રાવાજો હવે જો એનો ઉપચાર હું કરું એ વાલજી કાકા હવે આવા કાંઈ આઈડિયા કરવાની છે હું દવાખાના ભેગો થઈ જાવ એને અરે લઈ. ના ના ભાઈ કરવા તો દે તને હું વાંધો આમ જો હું આનો છે ને દેશી ઉપચાર કરું મેં આવા 3 જણા હાલા કરેલા છે એમ હા હાલો ઈ અજમાઈ તું કર તું રાજમાં બી તો આવી જાય અરે આવડે છે ભાઈ તને સીધું થઈ જાય તો જ બકે નકર નો બકે હવે છે ને ગજુડા એક લાફો માર તારી બાજુ તરાવું છે ને સીધું થઈ જાય હા હા બાપા મૂકું એક ફેરવીન. બાપા આ તો તમારી બાજુ વહી આવ્યું. મારી બાજુ એવો ઉભા રહે હું એક ફેરવી મેકું હમણાં બાપા પાછું આવીને પાવી આવ્યો. એ મામા ઘડીક સહન કરો હમણાં સારું થઈ જશે એ પકડી રાખો પકડી રાખો પકડી રાખો. એ રાજા ક્યાં તારા મામા છાલા મારા બે નકર નહીં હરકું થાય મામા દવાખાને ખોટા રૂપિયા દેવા જવા પડી છે આયા મફતમાં સારું થઈ જાય. આ તો આઈને પાવી આવ્યું પાછું ઉભો રહે એ બાપા હું આઈન પાછી મારું તો નેન પા વહી આવે તમે નેન પાછ મારો તો આઈન પાછ વહી આવે. એક રસ્તો છે હું બે એક હારે મૂકવી ફેરવીન. આ એટલે વૈશ્કાળા આવી જાય હા. એ બસ. એ રાજા એ પકડો 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 પકડી રાખવાના ઘડીક રહ્યો મામા હલો બાપા એક બેન ત્રણ કવર એટલે ફેરવીન મૂકજો. આ મેઘજા એક બે ને ત્રણ. થઈ ગયું થઈ ગયું થઈ ગયું. હા વૈષ્ણવ માટું વહી આવ્યું. વાહ મામા વાહ થઈ ગયું હો, હારું. હા હા હવે કેમ રાજા હારું થઈ ગયું ને હવે હા. પૂછી તો તારા મામાને મામા સારું થઈ ગયું ને સારું થઈ ગયું મામા એ મને લાગે છે આ મોઢું સારું થઈ ગયું ને કાન ઉઈ ગયા એ